વાસ્તા હનુમાન બારી 4 રસ્તા પાસે BRB કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એજન્સીની ઓફિસનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। સિવિલ સિક્યુરિટી પ્રોવાઇડ કરવા અન્વયે GIS એજન્સીની બ્રાન્ચ ઓફિસ વાસ્તાના હનુમાન બારી ખાતે BRB કોમ્પ્લેક્સમાં કાર્યરત કરાઈ। એક્સ પેરામિલિટરી મેન હર્ષદભાઈ અને સંગઠનના સેક્રેટરી ખુશાલભાઈ વાડુના વરદ હસ્તે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એજન્સી વાસ્તા બ્રાન્ચ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એક્સ પેરામિલિટરી મેન હર્ષદભાઈના સંગઠન સભ્યો, મિત્ર મંડળ, પરિવારજનો, ગામના સ્નેહજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। આજે વાંસદા ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી એજન્સી આપણા એક્સ પેરામિલિટરી એસોસિએશનના સદસ્ય શ્રી હર્ષદભાઈ ચૌધરીને મળી છે અને એ એજન્સી માટે આપણે ખૂબ તનતોડ મહેનત કરી। હું એક્સ પેરામિલિટરી એસોસિએશનના પ્રેસિડેન્ટ ખુશાલભાઈ વાડુ, સાઉથ ગુજરાત। આજે અમે અતિ આનંદિત છીએ કે સાઉથ ગુજરાતમાં પ્રથમવાર ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી એજન્સી આપણને સૈનિકોને મળી છે। ખરેખર આ ખૂબ મોટી સફળતા છે અમારા માટે અને આ દક્ષિણ ગુજરાતમાં આવા સૈનિકોને સિવિલને આપવા કરતાં આપણા સૈનિકોને જે મળી જાય તો આમાં ડિસિપ્લિન જળવાઈ રહે અને જે કંઈ એમના નિયમો છે એ સચવાઈ રહે। ખરેખર સાચું કહું તો પબ્લિકને સાવધાન વિશ્રામ આવડતું નથી કે એમને કોઈ ટ્રેનિંગ નથી। આવા સિવિલ વ્યક્તિને એજન્સી આપવા કરતાં અમારા જેટલા બી સૈનિકો છે ગુજરાતના કે તમામ દેશના એવા જવાનોને જે એજન્સી મળે તો દેશ સુરક્ષિત રહે, રાજ્ય સુરક્ષિત રહે અને જેટલી સંસ્થા છે એ સુરક્ષિત આપણને મળે। ખરેખર આ ધન્ય છે હર્ષદભાઈને કે આ એજન્સી આપણને પ્રથમ વખત લાવ્યા છે। ખૂબ એમનું પરિવાર પ્રફુલ્લિત થાય, ફૂલે ફલે અને એમને સફળતા મળે અને પરિવાર ખૂબ આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।